દેગી મિર્ચ. નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ભાજપનું મિશન 120 ચૂંટણી ઢંઢેરામાં સુરતને બતાવ્યા સ્માર્ટ સપના. એઆઈ શિક્ષણથી લઈને 107 મીટર ઊંચા વહીવટી ભવન સુધીની જાહેરાતો. મેટ્રો બસમાં મુસાફરી માટે વન કાર્ડ સિસ્ટમ. 1 કિલો શુદ્ધ ઘીમાંથી 15 કિલો ઝેર બનાવતા 2000 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર રેડ. રાંદેર અઠવા વોર્ડ 22માં ભાજપને મતદારોનો વિરોધ. આશીર્વાદ વિલામાં ઉમેદવારોની ગેટ પર જ રોકાયા. 20 વર્ષથી સુવિધા ન મળતા રહીશોમાં રોષ. મતદાન બહિષ્કારની ચીમકી. રસોઈના ઝઘડામાં માતાએ 2 દીકરીને ઝેર પીવડાવ્યું. સુરતમાં પતિને ફોન કરી કહ્યું, મારે હવે જીવવું નથી. બીજા દિવસે મોત. બપોરે સાથે જમ્યા બાદ પગલું ભર્યું. અને સુરત પોલીસનું ભાવનગરમાં ઓપરેશન. ગુજસી ટોક સહિત 27 ગુનાના આરોપી ચિરાગ ભરવાડને દબોચ્યો. મોર ફોટા બતાવી 15 લાખની ખંડણી માંગી હતી. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ભારતીય જનતા પાર્ટીએ અબ કી બાર 120ના મજબૂત લક્ષ્યાંક સાથે પોતાનું સંકલ્પ પત્ર 2026 જાહેર કર્યું છે. આ મેનિફેસ્ટોમાં ભાજપે સુરતના મતદારોને આધુનિક સુવિધાઓ અને સ્માર્ટ સિટીના સપના સાકાર કરવાનું વચન આપ્યું છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને યુવાનોને આકર્ષવા માટે શિક્ષણ, પરિવહન અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભાજપનો દાવો છે કે આ સંકલ્પ પત્ર સુરતને આવનારા 5 વર્ષમાં વૈશ્વિક નકશા પર એક નવી ઓળખ અપાવશે. ભાજપે પોતાના સંકલ્પ પત્રની શરૂઆતમાં જ મતદારો પર વચનોનો વરસાદ કર્યો છે. પક્ષના પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે સુરત છેલ્લા 30 વર્ષથી ભાજપનું ગઢ રહ્યું છે અને આ વિશ્વાસને જાળવી રાખવા માટે ભાજપ દરેક છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડશે. સંકલ્પ પત્રમાં વચન આપવામાં આવ્યું છે કે સુરતને માત્ર ગ્રીન સિટી જ નહીં પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ દેશનું અગ્રેસર શહેર બનાવવામાં આવશે. ભાજપે મતદારોને ખાતરી આપી છે કે સુરતમાં રહેણીકરણીનું સ્તર સુધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું રોકાણ કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે ભાજપે ક્રાંતિકારી જાહેરાત કરી છે. અત્યાર સુધી પાલિકા માત્ર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પર ધ્યાન આપતી હતી, પરંતુ હવે 2026ના સંકલ્પ મુજબ પાલિકા હસ્તકની ઉચ્ચ શિક્ષણ માટેની કોલેજો પણ શરૂ કરવામાં આવશે. આ કોલેજોમાં આધુનિક યુગના વિષયો જેવા કે એઆઈ, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવશે. આનાથી સુરતના સામાન્ય પરિવારના બાળકોને પણ ટેકનિકલ શિક્ષણ ખૂબ જ રાહત દરે મળી શકશે. સુરતીઓ માટે ટ્રાફિક અને પરિવહન હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે ભાજપે વન સિટી વન કાર્ડ, કોમન મોબિલિટી કાર્ડ યોજના અમલમાં મૂકવાનું વચન આપ્યું છે. આ એક કાર્ડની મદદથી નાગરિકો મેટ્રો, બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરી કરી શકશે. અલગ અલગ ટિકિટ લેવાની પળોજળમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત મેટ્રો રેલ પ્રોજેક્ટને 100% ઝડપે પૂર્ણ કરી શહેરના ખૂણે ખૂણે કનેક્ટિવિટી આપવાનું આયોજન છે. ભાજપે જાહેર કર્યું છે કે સુરત મહાનગરપાલિકાના તમામ સરકારી મકાનો અને સુવિધાઓ પર વિશાળ સોલર પ્લાન્ટ્સ નાખવામાં આવશે. સંકલ્પ પત્ર રજૂ કર્યું. આમ જોઈએ તો સુરતમાં દરેકે દરેક પાણી, ડ્રેનેજ, પર્યાવરણ, ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય, શિક્ષણ આ દરેકે દરેક પ્રવૃત્તિઓને ઘણી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે, એનો અમલ કરવામાં આવ્યો છે. પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સૌથી વધુ રોકાણ કે પ્રોજેક્ટ્સો સુરતને મળી રહ્યા છે. એમાં ખાસ કરીને આપણે જોઈએ તો પીએમ મિત્રા પાર્ક હોય કે 1000 બેડની કામરેજ ખાતે શરૂ થનારી હોસ્પિટલ હોય, 1500 કરોડની હોસ્પિટલ આવેલી છે. અને SCR એટલે સ્પેશિયલ ઇકોનોમિક રિજનમાં ભારતના 4 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં
આપણા સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એના લીધે સુરતને રોજગારીની સાથે સાથે આર્થિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ થશે અને 2030ની કોમનવેલ્થ ગેમ્સ એ ગેમના ઘણા બધા સ્પોર્ટ્સ સુરતમાં થવાના છે. એ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુરત આખા ગુજરાતમાં સૌથી આગળ રહેશે અને એ માટેની પણ આ આપણા સંકલ્પ પત્રમાં વ્યવસ્થા કરવામાં આવી છે. તાપી નદીના શુદ્ધિકરણ અને સૌંદર્યકરણ માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને કઠોર બ્રિજથી રૂંટ બરાજ સુધી લંબાવવામાં આવશે. ડુમસ બીચના ફેઝ 2ની કામગીરી અને નવા થીમ પાર્ક શહેરના પર્યટનને વેગ આપશે. બીજી તરફ સંસ્કૃતિને જાળવી રાખવા માટે ધાર્મિક તહેવારો પર કતલખાના બંધ રાખવાની પરંપરા ચાલુ રાખવાનું અને જીવદયા માટે કામ કરતી સંસ્થાઓને વિશેષ અનુદાન આપવાનું વચન પણ ભાજપે આપ્યું છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ બાતમીના આધારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક એવી ફેક્ટરી પર દરોડો પાડ્યો છે જે જાણીને કોઈ પણ સામાન્ય નાગરિકનો હોશ ઉડી જાય. સબકા ફ્રૂટ્સના નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી વિદુર ઘી તૈયાર કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી લાખોની કિંમતનું નકલી ઘી, મશીનરી અને રોકડ સહિત 35,81,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સુરત શહેર પોલીસે લાલ આંખ કરી છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કેમિકલ અને તેલના મિશ્રણથી નકલી ઘી બનાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે કુલ 35,81,530ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી 2 મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સચિન જીઆઈડીસી રોડ નંબર 6 પર આવેલી સબકા ફ્રૂટ્સ નામની ફેક્ટરીમાં ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ફેક્ટરીમાં મોટા પાયે મશીનરી અને પેકિંગ સાધનો મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ ભરતભાઈ ગોગનભાઈ પોલરા અને અમીન બાબુભાઈ વઢવાણિયાએ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા 1 વર્ષથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેઓ 1 કિલો ચોખા ઘીમાં પામોલિન તેલ, વનસ્પતિ ઘી, એસેન્સ, કેમિકલ અને કલર ઉમેરીને 15 કિલો નકલી ઘી તૈયાર કરતા હતા. આ ભેળસેળયુક્ત ઘીને વિદુર ઘીના નામે આકર્ષક પેકિંગમાં સુરત સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં શુદ્ધ ગાય ભેંસના ઘી તરીકે વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે ફેક્ટરી અને તલંગપોર સ્થિત ગોડાઉનમાંથી નકલી ઘી બનાવવાની મશીનરી, ફિલિંગ મશીન અને પેકિંગ સાધનો, ભેળસેળયુક્ત ઘીના તૈયાર ડબ્બા અને પાઉચનો મોટો જથ્થો, રિફાઇન્ડ પામ ઓઇલ અને વનસ્પતિ ઘીના ડબ્બાઓ, રોકડ રકમ 2 લાખ, મોબાઈલ ફોન મળી કુલ 35,81,530નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ નકલી ઘી ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને બજારમાં કયા ભાવે વેચાતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. જ્યારે ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓએ FSSAIના લાયસન્સનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે. 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે. અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા. જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા. સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા. હોલસેલ ભાવે બનાવી દીધા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા. વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા. છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા. અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યું છે. આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા. આજે ગુજરાતમાં છેલ્લા 2 મહિનાથી જે ડ્રાઈવ ચલાવી રહ્યા છે, ડુપ્લિકેટ ઘી, પનીર વગેરે બનાવનાર લોકો ઉપર બરોબર કાનૂની પાઠ ભણાવી રહ્યા છે. અમારી 32 વ્હીકલ વાન
પૂરા ગુજરાત મેં આ ટેસ્ટિંગ માટે ફરી રહ્યા છે. ખાસ કરીને સુરત આ પકડવામાં નંબર 1 રહ્યું છે. એનું કારણ એ છે કે એસઓજી પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી રહી છે અને અમારા અધિકારી એમને સહયોગ આપી રહ્યા છે. ખાસ કરીને મીડિયાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે, જે અમને માહિતી આપે છે, જે લોકોમાં જાગૃતતા કરે છે. એનાલોગ પનીર અને ઓરિજિનલ પનીરમાં આજે ઘર ઘર તક સુધી સાચી માહિતી પહોંચાડી એના હિસાબે સુમુલ ડેરીમાં 1 કરોડથી 1.25 કરોડ રૂપિયાનું વધુ પનીર વેચાવા લાગ્યું છે અને ડુપ્લિકેટ એ પનીર સુરત શહેરની અંદર ખાતા બંધ થઈ ગયા. એ જ રીતે પૂરા ગુજરાતમાં આવી ડ્રાઈવ ચાલશે. આ એક દિવસ પૂરતું નથી અને જે બદમાશ લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ આ માધ્યમ દ્વારા સાંભળી લે અને નહીં સાંભળે તો એને પકડવામાં આવશે. અમને માહિતી આપનાર અમારું ઘણીવાર આવું ડુપ્લિકેટ બનાવીને અમારો કાન પણ પકડે છે મીડિયાવાળા, એને અમે પોઝિટિવ તરીકે લઈએ છીએ. હજી માહિતી વધુમાં વધુ લોકો સુધી જાય અને મારી એક વિનંતી છે કે સસ્તું ખરીદવા જશો તો ચોક્કસ પ્રકારે ભેળસેળ વાળું છે. સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ વસ્તુ, બ્રાન્ડ બનાવનાર એવી સારી ડેરીની પ્રોડક્ટ ખરીદવા માટે હું લોકોને વિનંતી કરું છું. છૂટક કે છૂટા પેકેજમાં મળતી વસ્તુઓ ન લેવા માટે પણ હું અનુરોધ કરું છું. આધુનિક સમયની તપાસ પદ્ધતિ મુજબ પોલીસે સમગ્ર દરોડાની કાર્યવાહીનું ડિજિટલ રેકોર્ડિંગ કર્યું હતું. એસઓજીના અધિકારીઓએ ઈ-સાંખ્ય એપ્લિકેશન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી. આ એપ દ્વારા જનરેટ થયેલા ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 63(4)(c)ના પ્રમાણપત્રોને પણ તપાસના કામે જોડવામાં આવ્યા છે. આનાથી આરોપીઓ સામે કોર્ટમાં મજબૂત ટેકનિકલ પુરાવા રજૂ કરી શકાશે અને તેઓ કાયદાના સકંજામાંથી બચી શકશે નહીં. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज़ गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપના ગઢ એવા રાંદેર અઠવા ઝોનમાં પણ ભાજપને પ્રચાર દરમિયાન મતદારોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નંબર 22માં પૂર્વ ધારાસભ્ય સાથે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે ગયા હતા, જ્યાં એક સોસાયટીના રહીશોએ તેમની પાસે કામગીરીનો હિસાબ માંગ્યો હતો. છેલ્લા 20 વર્ષથી ખોબે ખોબે મત આપે છે, પણ સોસાયટીને સુવિધા અપાતી નથી અને જે સુવિધા છે તે છીનવી લેવામાં આવી છે તેવો આક્ષેપ કરી ઉમેદવારોને મતદારોએ મૂંઝવી દીધા હતા. એવું કહીને સોસાયટીના ગેટ પર જ ઉમેદવારોને રોકી દીધા હતા અને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની ચીમકી પણ આપી હતી. સુરત પાલિકાના અઠવા ઝોનમાં ભાજપના ગઢ એવા વોર્ડ નંબર 22ના આવેલા આશીર્વાદ વિલાના ગેટ પર જ મતદાન બહિષ્કાર સહિત ઉમેદવારોએ પ્રવેશવું નહીં તેવા બોર્ડ લાગ્યા છે. ગઈકાલે ભાજપના ઉમેદવારો પૂર્વ ધારાસભ્ય સાથે પ્રચાર માટે સોસાયટીમાં ગયા હતા, જ્યાં તેઓને કડવો અનુભવ થયો હતો. ગેટ પર જ સોસાયટીના રહીશોએ ભાજપના નેતાઓ પાસે કામગીરીનો હિસાબ માંગ્યો હતો. 2500 રહેવાસીઓ ધરાવતી આ સોસાયટી છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી છે. ડ્રેનેજ સિવાય કોઈ મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ટીપી સ્કીમમાં ફેરફારોને કારણે સોસાયટીના મંજૂર રોડ પણ ખાનગી ફાઇનલ પ્લોટમાં ફેરવાયા હોવાની વાત સોસાયટીના રહીશોએ કરી છે. સોસાયટીના રહીશો કહે છે કે છેલ્લા 20 વર્ષથી એકતરફી અને ખોબે ખોબા આપેલા મતોના બદલામાં ટીપી સ્કીમમાં અન્યાય કરી સોસાયટીને માત્ર ખોટા વચનો આપવામાં આવ્યા છે અને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી. સોસાયટી દ્વારા વર્ષ 2011માં આઈસીના નાણાં રૂપે 96 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. આમ છતાં અત્યાર સુધી માત્ર પાણીની સુવિધા મળી શકી છે.
તેથી ગેટ પર બેનરમાં લખ્યું છે, બેનર પર લખાયું ખોટા વાયદા આપનારા રાજકીય પક્ષો કે ઉમેદવારોએ સોસાયટીમાં પ્રવેશવું નહીં. આશીર્વાદ વિલા ન્યૂ સિટી લાઇટ રોડ છેલ્લા 20 વર્ષથી અમે રહીએ છીએ. આશીર્વાદ વિલામાં લોકશાહીની જે પ્રક્રિયા છે એમાં જે ચૂંટણી આવે એમાં અમે રંગે ચંગે ભાગ લઈએ છીએ દર વખતે અને સૌથી સારું મતદાન પણ કરીએ છીએ. પરંતુ 20 વર્ષ દરમિયાન અમારા વેરા ભરવા, મ્યુનિસિપાલિટીના વેરા ભરવા છતાં, ટેક્સ ભરવા છતાં અમને મ્યુનિસિપાલિટી તરફથી, મહાનગરપાલિકા તરફથી કોઈ પણ પ્રાથમિક સુવિધા આજ સુધી એક પાણીની લાઈન સિવાય કોઈ પ્રાપ્ત થઈ નથી. જ્યારે ઇલેક્શન પતી જાય છે પછી જ્યારે સોલ્વ કરવાની વાત આવે છે ત્યારે પેલા ઈદના ચાંદ હોય ને એ ટાઈપનું થાય છે કે પેલું આકાશમાં તારા બતાવેલા હોય પણ હાથમાં કંઈ આવતું નથી. એ રીતના દર વખતે રજૂઆત કરવા છતાં પછી પણ કોઈ સોલ્યુશન આવતું નથી અને જે તે ઓફિસોના ચક્કર ખવડાવે છે. તો આ વખતે સોસાયટીએ સાર્વજનિક રીતે ડિસાઇડ કરેલું છે કે આપણે જે લોકશાહીની ચૂંટણી છે તેને આપણે બહિષ્કાર કરશું. આ સોસાયટીમાં 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ 5 વર્ષ જેટલો સમય રહી ચૂક્યા છે અને તેઓ અહીંની સમસ્યાથી વાકેફ છે. તેમ છતાં આ સોસાયટીની સમસ્યાનો હજી સુધી કોઈ હલ આવ્યો નથી. દર વખતે ચૂંટણીમાં મળતા ખોટા વાયદાથી સોસાયટીના રહીશો કંટાળી ગયા છે અને આગામી ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ગઈકાલે છેલ્લા 20 વર્ષમાં આ સોસાયટીને પાલિકાએ વેરો વસૂલ કર્યો છે, પરંતુ કઈ સુવિધા આપી તેનો હિસાબ માંગી ભાજપના ઉમેદવાર નેતાઓને સોસાયટીમાં પ્રચાર કરવા દીધો ન હતો અને પરત મોકલી આપ્યા હતા. સુરત શહેરમાં પારિવારિક કંકાસમાં માસૂમ બાળકોને હોમી દેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ડભોલી ગામમાં 15 એપ્રિલે વધુ એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળીને એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની 2 પુત્રીને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ગટગટાવી લીધી હતી. માતા અને બંને દીકરીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આજે માતાનું મોત નીપજ્યું છે, જ્યારે બંને દીકરીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામના વતની અને હાલ ડભોલી ગામમાં આવેલા સુમન પ્રતિક આવાસમાં રહેતા જયસુખભાઈ પટેલિયા હીરાના કારખાનામાં કામ કરી 35 વર્ષીય પત્ની મિત્તલબેન તથા 6 વર્ષની પુત્રી વેનિશા અને 5 વર્ષની પુત્રી આરવીનું ભરણ પોષણ કરે છે. જયસુખભાઈના મિત્તલબેન સાથે 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેમની મોટી પુત્રી સિંગણપોર હરિદર્શનનો ખાડો નજીક આવેલી ખાનગી શાળામાં સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. બુધવારે સવારે જયસુખભાઈ નિત્યક્રમ મુજબ કારખાને ગયા હતા. બાદમાં બપોરના સમયે તેઓ પરત ઘરે જમવા આવ્યા હતા. જયસુખભાઈ તેની પત્ની મિત્તલબેન અને બંને પુત્રીઓ સાથે જમીને પરત કારખાને ગયા હતા. ત્યારબાદ તેની પત્ની મિત્તલબેને ઘરમાં અનાજ નાખવાની ઝેરી દવા પાણીમાં મિશ્રણ કરી તેમની બંને પુત્રી વેનિશા અને આરવીને પીવડાવી દીધા બાદ પોતે પણ પી લીધી હતી. બાદમાં મિત્તલબેને પતિ જયસુખને ફોન કરીને કહ્યું હતું કે મારે જીવવું નથી, મેં ઝેરી દવા પી લીધી છે. ઘટનાની જાણ થતાં જ પતિએ તાત્કાલિક કાકાના પુત્ર હરીશને જાણ કરી હતી અને તેઓ પણ ઘરે પહોંચી ગયા હતા. પછી ત્રણેયને 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મિત્તલબેનનું સારવાર દરમિયાન મોડી રાત્રે મોત થયું હતું, જ્યારે તેમની બંને પુત્રીને PICU વોર્ડમાં દાખલ કરાઈ હતી. મિત્તલબેન તેમની બંને પુત્રીઓ સાથે આગામી રવિવારના રોજ સંબંધીના લગ્ન હોવાથી ગામડે જવાના હતા, જેથી તેઓએ ખરીદી પણ કરી લીધી હતી. પરંતુ ગામડે જતા પહેલા જ બુધવારે આ આત્યંતિક પગલું ભરી મોતને વહાલું કરી લેતા તેઓના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. દવા પી ગયા, ફોન આવ્યો ખાલી ઓફિસે ગયો. હવે બે અડીને ગાળામાં દવા પી ગઈ. મેં કીધું હું કાંઈ કારણ કાંઈ નહીં કે બસ મારે નથી જેવું. એ બે છોકરીનું કહે પણ છોકરીનું તો અત્યારે કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં. હા, એની હાલત તો જેવી છે એવી નહીં છે. દીકરીઓ તો જે આમ કાંઈ ઓલું જ નથી, કોઈ વસ્તુ છું જ નથી અત્યારે. શું કામ ધંધો કરતો? ડાયમંડ હીરા. તમને શું કારણ લાગે? કાંઈ નહીં, બસ એને માનસિક આમ એના મનમાં જેવું થઈ ગયું. નકર તો હું દાવ થોડું 10-15 મિનિટનો મારે અડધો કલાકનો જ વેળાય. પત્ની મિત્તલબેન સાથે ઘરમાં અવારનવાર રસોઈ બનાવવા તથા જમવા બાબતે તેમજ અન્ય નાની મોટી વાતોને લઈ ઝઘડાઓ થતા હતા. આ ઝઘડાઓથી કંટાળી મિત્તલબેને બંને પુત્રીને ઝેરી દવા પીવડાવ્યા બાદ તેણીએ ઝેરી દવા પી અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા છે.
આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જેનો ખૌફ હતો અને જેના પર ખંડણી, મારામારી તેમજ ખૂની હુમલા જેવા ગંભીર 27થી વધુ ગુનાઓ નોંધાયેલા છે તેવો કુખ્યાત આરોપી ચિરાગ મેર આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપી ચિરાગ મેર સુરત પોલીસને થાપ આપીને ભાવનગર જિલ્લામાં છુપાયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે તે ધરપકડથી બચવા માટે ભારત છોડી વિદેશ ભાગી જવાની પૂરજોશમાં તૈયારી કરી રહ્યો હતો. ભૂતકાળમાં ગુસ્સી ટોક જેવા કડક કાયદા હેઠળ જેલની હવા ખાઈ આવેલા આ શખ્સે જામીન પર છૂટ્યા બાદ ફરીથી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હતો, પરંતુ સુરત ઝોન 7ની એલસીબી ટીમે તેની યોજના પર પાણી ફેરવી દીધું હતું. સુરતના ડીસીપી ઝોન 7 હેઠળની એલસીબી ટીમ પાલ પોલીસ અને ઈચ્છાપોર પોલીસની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. આરોપી ચિરાગ મેર ભાવનગર જિલ્લાના ખીજડીયા ગામની આજુબાજુ હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસ ટીમે 2 દિવસ સુધી ભાવનગરમાં ધામા નાખ્યા હતા. આરોપી સતત પોતાના લોકેશન બદલતો હોવાથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આખરે તેને ભાવનગરના પરવાળા ગામ તરફ જતા રોડ પરથી કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો. એસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે 2 જાન્યુઆરીએ ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈ સાથે એક ગંભીર ઘટના બની હતી. ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા અને વિકી કુડાલાએ ફરિયાદીને તેમના મોર્ફ કરેલા, એડિટ કરેલા ફોટા અન્ય સ્ત્રીઓ સાથે બતાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. આ ટોળકીએ ફરિયાદી પાસે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તે સમયે જ બળજબરીપૂર્વક 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. આરોપી ચિરાગ મેર કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોક હેઠળ પણ કાર્યવાહી થયેલી છે. આ ગુનામાં તે 1 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તે ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થઈ ગયો હતો. સુરતના પાલ, અડાજણ, ડિંડોલી અને વરાછા સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ હત્યાની કોશિશ અને ખંડણીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના રેકોર્ડ મુજબ ચિરાગ મેર વિરુદ્ધ ગુજરાત રાજ્યમાં અલગ અલગ કુલ 27 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેની ધરપકડ બાદ સુરત પોલીસમાં નોંધાયેલા અનેક વણ ઉકેલાયેલા ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. પાલ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈના સાથે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી, જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા, વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના મોર ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડી અને ધાક ધમકી આપી, સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી 3 લાખ રૂપિયા જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી. આ અંગે માર્ચ મહિનામાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 115(2), 352, 351(3) અને 61(2)(3)(5) મુજબનો ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કામના જે આરોપીઓ છે તેમની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડીસીપી ઝોન 7 સાહેબની એલસીબીની ટીમ તથા અલગ અલગ પોલીસ સ્ટેશનોની સાથે બનાવેલી ઝોન 7ની સંયુક્ત ટીમ 2 પીએસઆઈ અને અન્ય એલસીબી સ્ટાફ મળીને આ સંયુક્ત ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે રીઢો ગુનેગાર આરોપી છે ચિરાગ ભરવાડ તેને શોધી કાઢેલ છે. ગતરોજ ભાવનગરમાંથી તેને શોધીને અત્રે લાવતા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે. હાલ પાલ પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે જામીન પર બહાર આવ્યા બાદ તેને કોણે આશરો આપ્યો હતો અને 15 લાખની ખંડણીના કેસમાં અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે. એસીપી શ્વેતા ડેનિયલે સ્પષ્ટ કર્યું છે કે આવા રીઢા ગુનેગારો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. સુરત શહેરમાં ચૂંટણી પહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ઉત્તરાણ પોલીસે બિયરનો મોટો જથ્થો ભરેલી કાર ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે.
આશરે 3,39,000 મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપી પાસેથી હવે આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય થવાનો હતો તેની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. સુરત શહેરમાં ચૂંટણી પહેલા જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. આવી જ એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં ઉત્તરાયણ પોલીસે બિયરનો મોટો જથ્થો ભરેલી કાર ઝડપી પાડી છે અને એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે અંદાજે 3,39,000 મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે અબ્રામા ગામ તરફથી એક કારમાં ગેરકાયદેસર રીતે બિયરનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને શંકાસ્પદ કારને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જથ્થો કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે જાહિદ ખાન પઠાણ નામના આરોપીની ધરપકડ કરી છે, જે વ્યવસાયે મોટર ગેરેજમાં કામ કરતો કારીગર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અબ્રામાથી ઉત્તરાયણ તરફ આ જથ્થો લઈ જઈ રહ્યો હતો. જો કે આ બિયર ક્યાંથી લાવવામાં આવી હતી અને તેનો સપ્લાય કોને કરવાનો હતો તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. ઉત્તરાયણ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. ખાસ કરીને ચૂંટણી પહેલા આ પ્રકારની હેરાફેરી થતી હોવાના કારણે પોલીસ વધુ સતર્ક બની છે અને આ જથ્થો પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે અને સંડોવાયેલા અન્ય શખ્સો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હીરાબાગની સવાણી આઈ હોસ્પિટલ દ્વારા આંખોના ઉપચાર ક્ષેત્રે નવી ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જર્મન ટેકનોલોજી આધારિત ટચલેસ લેસિક સુવિધા હવે દર્દીઓને ઉપલબ્ધ બનશે, જેમાં એઆઈ આધારિત સ્વિન્ડ એમેરીઝ મશીન દ્વારા ફ્લેપલેસ અને પેઇનલેસ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે મેડિકલ ટેકનોલોજી ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. સુરતના વરાછા વિસ્તારના હીરાબાગમાં 2 દાયકાથી કાર્યરત સવાણી આઈ હોસ્પિટલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અત્યાધુનિક લેસિક સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરતના નેત્ર રોગ નિષ્ણાંત ડોક્ટર સંજય સવાણીના માર્ગદર્શન હેઠળ આ સેન્ટર હવે દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વર્ષોથી આપણે દરેક આંખને લગતી સારવાર આપણે ત્યાં થતી જ હતી, પણ 108 જણાને અમદાવાદ અથવા બોમ્બે જવું પડતું હતું લેસરથી નંબર ઉતારવા માટે, જેની અમે અદ્યતન સુવિધા અહીંયા શરૂ કરીએ છીએ, જેમાં અમે થીન કોર્નિયા હોય, ધારો કે 4 છોકરીએ 1 છોકરી અથવા છોકરાને નંબર ઉતરી નહોતા શકતા કેમ કે એની કીકી પતલી હોય, એટલે સ્પોર્ટ્સમેન હોય, જીમર હોય, આર્મી વાળા હોય, તે લોકોને લેસિક નહોતું કરી શકાતું કેમ કે એ લોકોને લેસિક કરવાથી એ લોકોને ડિસ્ક્વોલિફાય કરતા. તો એનું પણ અમે હવે લેસરથી નંબર ઉતારી શકશું. કેટલા બધા કોમ્પ્યુટર યુઝર અને આઈટી ના બાળકો છે જે લોકોને ફ્લેપ રિલેટેડ કોમ્પ્લિકેશન થવાથી ડ્રાય આઈ વધારે થતી હતી, તો એને અમે સ્માર્ટ સર્ફ ટેકનોલોજી અને ટ્રાન્સપીઆરકે કરીશું, તો એનાથી એ લોકોને ડ્રાયનેસની પ્રોબ્લેમ પણ ઓછી થશે અને કેરેટોકોનસ નામની જે બીમારી થાય લેસિક કર્યા પછી એનાથી પણ આપણે એને બચાવી શકશું. વરાછા વિસ્તારની હીરાબાગ ખાતે કાર્યરત સવાણી આઈ સેન્ટરના આ આધુનિકીકરણથી હવે સુરતીઓને અત્યાધુનિક સારવાર માટે મુંબઈ કે અમદાવાદ નહીં જવું પડે. આ સેન્ટર ખાતે લેસિક ઉપરાંત આંખના અન્ય જટિલ રોગોનું નિદાન પણ આધુનિક મશીનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.